એલઆરડી ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો હવે અંત આવ્યો। શારીરિક કસોટી બાદ હવે લેખિત પરીક્ષાનો પણ જંગ। 14 જૂને એલઆરડીની એ લેખિત પરીક્ષા યોજાશે। ઓજસ પોર્ટલ ઉપરથી 6 જૂનથી પોતાનો કોલ લેટર છે તે પણ એ ડાઉનલોડ કરી શકશે। એલઆરડીની તૈયારીઓ કરી રહેલા એ તમામ જે ઉમેદવારો છે તેમના માટે આ ખૂબ સારા સમાચાર અત્યારે સામે આવ્યા છે। રાજ્યની અંદર પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અને સારા સમાચાર સામે આવી રહ્યા છે। એલઆરડી ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો હવે અંત આવ્યો। શારીરિક કસોટી બાદ હવે લેખિત પરીક્ષાનો પણ જંગ યોજાશે। લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 14 જૂને યોજાશે। ઉમેદવારો 6 જૂનથી કોલ લેટર છે તે પણ ડાઉનલોડ કરી શકશે। ખોટી અફવાઓથી દૂર રહેવા ભરતી બોર્ડની પણ અપીલ। 6 જૂનથી ઓજસ પોર્ટલ પરથી મળશે કોલ લેટર। જે રીતના રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ એલઆરડી એટલે કે પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા। શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ લાંબી રાહ બાદ હવે લેખિત પરીક્ષાની પણ જાહેરાત છે તે કરવામાં આવી છે। લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા એ 14 જૂને યોજાશે। તેના કોલ લેટર ઉમેદવારો 6 જૂનથી ઓજસ જે પોર્ટલ છે તેના પરથી તેઓ ડાઉનલોડ કરી શકશે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હવે અંતિમ ક્ષણ આવી ચૂકી છે પોતાની કાબિલિયત બતાવવાની અને પોલીસ ભરતી માટે તૈયારી કરતા અને સાથે જ જેઓએ શારીરિક કસોટી પાસ કરી છે એવા તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષાની પણ જાહેરાત છે તે કરવામાં આવી છે। ભરતી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ પણ અફવાઓમાં ન આવી અને અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। સોશિયલ મીડિયાની અંદર અનેક પ્રકારના જે મેસેજો ફરતા થતા હોય છે આ મેસેજોમાં કોઈ એમાં ફસાય નહીં અથવા તો પૈસા આપી અને સેટિંગ કરવાની જે વાતો ચાલતી હોય છે તેવામાં પણ ઉમેદવારો પોતાના પૈસા ન ગુમાવે તેવી પણ અપીલ ભરતી બોર્ડ દ્વારા છે તે કરવામાં આવી છે। જે રીતની રાજ્યની અંદર લાખો વિદ્યાર્થીઓ એ ભરતીની તૈયારીઓ કરતા હોય છે એક આશા સાથે કે તેમનું તેમાં સિલેક્શન થાય। હવે જે શારીરિક કસોટી હતી એ પૂર્ણ થઈ છે। લેખિત જે પરીક્ષા છે તેમની તારીખ જાહેર કરવામાં આવી છે। વધારે માહિતી માટે ઉમંગ જોડાયેલા છે ન્યૂઝરૂમથી। ઉમંગ, શું વધારે અપડેટ? છેલ્લા કેટલાય સમયથી શારીરિક કસોટી આપી દીધી હતી તેમાંથી જે શારીરિક કસોટીમાં પાસ થયેલા હતા એ તમામ ઉમેદવારોને રાહ હતી કે ક્યારે લેખિત કસોટીની તારીખ જાહેર થશે અને હવે અંતે એમનો એ આતુરતાનો અંત આવી ગયો છે અને લેખિત પરીક્ષાની તારીખો જાહેર થઈ ચૂકી છે। જેમાં 14 જૂને એલઆરડીની એ લેખિત પરીક્ષા યોજાશે અને 6 જૂનથી એ ઓજસ પોર્ટલ ઉપરથી એ તમામ ઉમેદવારો છે જેઓ શારીરિક કસોટીમાં પાસ થયા છે અને હવે લેખિત કસોટી આપવાના છે તે તમામ ઉમેદવારો ઓજસ પોર્ટલ ઉપરથી 6 જૂનથી પોતાનો કોલ લેટર છે તે પણ એ ડાઉનલોડ કરી શકશે। ત્યારે 6 જૂનથી ઓજસ પોર્ટલ પર એ કોલ લેટર મૂકી દેવામાં આવશે। તમામ જે ઉમેદવારો હતા છેલ્લા કેટલાય સમયથી એલઆરડીની તૈયારીઓ કરી રહ્યા હતા એલઆરડીની તૈયારીઓ કરી રહેલા એ તમામ જે ઉમેદવારો છે તેમના માટે આ ખૂબ સારા સમાચાર અત્યારે સામે આવ્યા છે। જેમાં એલઆરડીની હવે એ જે લેખિત પરીક્ષા છે તેમની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। અનેક વખત એવું થાય છે એ જીપીએસસી હોય કે અન્ય કોઈ પરીક્ષાઓ હોય તેમની તારીખો ખૂબ લંબાવાય છે, પરિણામોની તારીખો પણ ખૂબ લંબાવાતી હોય છે અને તેને લઈને જે ઉમેદવારો હોય છે ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક એ નારાજગી પણ જોવા મળતી હોય છે। કારણ કે 2 વર્ષ સુધી એવું ઘણી વખત ગુજરાતની અંદર બન્યું છે કે પરિણામો પણ નથી આવતા, પરંતુ આ વખતે એલઆરડીની એ પરીક્ષા શારીરિક કસોટી પૂર્ણ થઈ ત્યારબાદ સૌ કોઈ ઉમેદવારો ઈચ્છતા હતા કે જલ્દીથી લેખિત પરીક્ષા આવે। તેથી હવે એ જે પ્રતીક્ષા કરતા હતા એ જે આતુરતા હતી આતુરતાનો અંત આવ્યો છે અને 14 જૂનના રોજ એલઆરડીના ઉમેદવાર એ લેખિત પરીક્ષા આપશે। કૃણાલ, આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।